હરિ ઓમ. ધર્માનુરાગી સજ્જન એવં માતૃશક્તિ વ્યસન મુક્તિના પ્રવચનમાં અમે આ 11મો વિડીયો બનાવીએ છીએ છત્રપતિ શિવાજી વિશે. સર્વપ્રથમ મહારાષ્ટ્રની અંદર મુસ્લિમ શાસન આવ્યો એટલે સમર્થ રામદાસ શિવાજીના ગુરુ હતા. રામદાસ મહાન વિરક્ત તપસ્વી અને સાથે સાથે એમને શાસ્ત્ર જ્ઞાન પણ હતું. તો એક વખત મુસલમાનોએ આક્રમણ કર્યું અને એક ભક્ત હતા રામદાસના, એમની પત્નીને મુસલમાન ઘેરથી બળજબરીથી ઉઠાવી ગયો. ઘણા ભક્તો એમને હાથ જોડવા લાગ્યા, એ ભાઈ આવો જુલમ ના કરો, કે જા, તું કહેવા વાળો કોણ? એમ કરતા પત્નીને બચાવી શક્યા નહીં. બીજા લોકોની હાથ જોડવાની સિફારિશ પણ કામ લાગી નહીં. ત્યારે ભક્ત રોવા મળ્યો. હવે સમાજની અંદર એનું મોટું અપકીર્તિ થઈ કે તારી બહેરીને બચાવી શક્યો નહીં. ત્યારે ભક્તે વિચાર કર્યો કે હવે જીવવામાં કોઈ સાર નથી. ત્યારે લોકોએ કીધું કે પત્ની તો પેલા લઈ જતા રહ્યા, તમે મરી જશો તો પછી તમારા નિર્દોષ બાળકો કોના આશ્રય મોટા થશે? તો એણે કીધું કે નિર્દોષ બાળકો અમારા સગા સંબંધી જે છે, અમારા મિત્રો મોટા કરશે, પણ હવે મારાથી તો એક દિવસ જીવાય એમ નથી, માટે હું આત્મહત્યા કરીશ. બીજા એક બુદ્ધિમાન ભક્તે કીધું કે ભાઈ આત્મહત્યા જ કરવી હોય તો એમ કરો ને, એક વખત ગુરુ પાસે જો ગુરુના આશીર્વાદ લ્યો તો તમને આત્મહત્યા પછી પણ સારું સુખ મળશે. ગુરુના આશીર્વાદ જરૂર છે. એટલે આ ભાઈ રોતા રોતા ગુરુ પાસે જાય છે. ગુરુએ કીધું કે ભાઈ એક વખત પૂરેપૂરા રોઈ લો, પછી હું તમને વાત કરું. તો કે બોલો. ગુરુએ કીધું કે પતંજલિના સૂત્રોની અંદર 3 હિંસક છે: વિતર્કા હિંસાદય કૃતકારિતા અનુમોદિતાશ્ચ. કે 3 પ્રકારના હિંસક હોય છે. એક તો કરવાવાળો, કરાવવાળો અને પાછો એનું અનુમોદન આપવાવાળો, કે ના આ તમે કરો એ બરાબર કરો છો. પરંતુ ચોથો હિંસક પતંજલિના સૂત્રમાં નથી, પણ હું એક નવું સૂત્ર બનાવું છું એમ છે. અને સાંભળશો તો આશ્ચર્ય કરી જશો, કારણ કે પતંજલિએ જ્યારે સૂત્રની રચના કરી ત્યારે આ પરિસ્થિતિ નથી. આ પરિસ્થિતિનું સર્જન મહર્ષિ પતંજલિના કઈ હજારસો લાખો વર્ષ પછી થયું છે. હા, લાખો વર્ષ થઈ ગયા, કારણ કે દ્વાપરના અંતમાં ભગવાન વેદવ્યાસજીએ એનું ભાષ્ય કર્યું હતું. મહર્ષિ પતંજલિએ સૂત્રની રચના કર્યા પછી વાઘે એમનું શરીર ખાઈ લીધું અને ભોજપત્ર ઉપર લખેલા સૂત્રો મહર્ષિ વેદવ્યાસજીના હાથમાં આવ્યા. એટલે પ્રથમ ભાષ્યકાર મહર્ષિ વેદવ્યાસજી. મહર્ષિ પતંજલિએ એને સૂત્ર સંજ્ઞા આપી કે યોગ સૂત્ર, પરંતુ અખિલ ભારતીય વિદ્વત પરિષદે એને દર્શનમાં પ્રમાણતા આપી યોગ દર્શન. એવા મહર્ષિ પતંજલિના વખતમાં આ ઉપદ્રવ થયા નતા, એટલે આ સૂત્રમાં ન લીધું. હવે એના પછી આ ઉપદ્રવ થાય એટલે મહર્ષિ રામદાસનું સૂત્ર અલગ પ્રકારનું છે. એમને પતંજલિના સૂત્રને માન્ય રાખ્યું છે કે આ તો બરાબર છે. હવે એક નવો પણ હિંસક છે, એને સાંભળશો તો આશ્ચર્ય કરી જશો. એને કીધું કે ભાઈ એક વાત તો કરો, ગીતાનો ઉપદેશ યુદ્ધના સમયે આપ્યો છે, એટલે પછી યુદ્ધ બંધ રહ્યું કે ચાલુ રહ્યું? કે ના, યુદ્ધ થયું. તો એ વ્યક્તિ તમારી પત્નીને ઉપાડી ગયો, તો એની પાસે વિશેષ અંગ કેટલા હતા અને તમારી પાસે અંગ ઓછા કેટલા હતા? એને શું 4 હાથ હતા કે ના 2 હાથ? 4 પગ હતા કે 2 પગ? આખું બીજું બધું તમારા જેટલું હતું ને ઘા એટલું હતું ને. એની સંખ્યા કેટલી હતી? કે ભાઈ સંખ્યા વધારે નથી,
3-4 લોકો હતા. અને તમે કેટલા લોકો હતા? કે આખું ગામ હતું. ઓછામાં ઓછા શું તો 150-200. તો 200 લોકોની શક્તિ વધારે કે 4 લોકોની કે 200 લોકોની? તો પછી તમારી શક્તિનો પ્રયોગ કેમ ન કર્યો? ત્યારે એમણે કીધું કે એમની પાસે હથિયાર હતા ને અમારી પાસે હથિયાર નહોતા. એમણે કીધું કે હથિયાર નહોતા તો તમારા ખેતીના ઓજાર તો હતા ને. ખેતીના ઓજાર હતા અને એને તમે પ્રયોગ કર્યો હોત તો શું એ જીવતા જોત કે ના? માટે ચોથો હિંસક એ છે કે પોતાના હાથ છે, પગ છે, બધી પ્રકારની પોતાની પાસે શક્તિ છે, પણ એને પ્રયોગ ન કર્યો અને ન કરતા એનો શિકાર બન્યો. શિકાર બનતા અત્યાચાર ખૂબ વધી ગયો. અને આ શેખ મોહમ્મદ ગિઝની વખતથી શરૂઆતથી થઈ. મોહમ્મદ ગિઝની છેલ્લે સોમનાથ મંદિર તૂટ્યું ત્યારે 1 લાખ લોકો એની પાસે હતા અને એના 1 લાખ લોકોએ આખા ભારતના બધા લોકોને ત્રાહ કરાવી મૂક્યો. ત્યારે જો રામદાસ જેવા સમર્થ ગુરુએ એમને સમજાવ્યું હતું, ના ભાઈ, આવું કરવાની જરૂર નથી. માનવ માત્રની અંદર સૂર્ય રહેલું છે અને હા, ક્ષત્રિયોની અંદર સૂર્યની અધિકતા છે. એ આપણે મને સૂર્ય તેજો ધુતિર્દાક્ષી ગીતામાં બતાવ્યું છે. ક્ષત્રિયના કર્મો યુદ્ધે ચાપ્ય લાયનમ દાનમ ઈશ્વર ભાવશ્ચ ક્ષાત્ર કર્મ સ્વભાવજમ. એ એનું જન્મથી છે અને બીજાને નિમિત્તથી છે. ક્ષત્રિયો જન્મને નિમિત્ત બંનેથી. એને આજે એમની રેજિમેન્ટ છે રાજપૂતાણા રાઇફલ, ડોગરા રેજિમેન્ટમાં અત્યારે લગભગ 90% ઉપર 95% ક્ષત્રિયો રાજપૂતો. તો આ પ્રકારે તમે આટલા બધા આની પાછળ કમજોર બન્યા, આ યોગ્ય નથી. ને એ પછી મરાઠાઓમાં સમર્થ રામદાસે સૂર્ય પેદા કર્યો અને પેદા કરતા શિવાજી એમના શિષ્ય હતા. તાર 16 વર્ષની ઉંમરમાં શિવાજીએ 2 કિલ્લા જીતમાં પ્રાપ્ત કર્યા. ગુરુ રામદાસના ઉપદેશથી અને એટલા સમર્પિત હતા. એક વખત ગુરુ રામદાસજી ભિક્ષા માટે આવે છે અને હા, માતા જીજાબા પણ એવા. જીજાબાએ પણ એમને પ્રેરણા આપવામાં કોઈ બાકી રાખી નથી. ભિક્ષાની અંદર એમને ચિઠ્ઠી આપી. એટલે કે ચિઠ્ઠી તો કંઈ ખવાતી છે? એમને કીધું કે વાંચો શું છે. ભિક્ષામાં ચિઠ્ઠી આપી એટલે શિવાજીએ કીધું કે ગુરુજી, મારું ઘર બાર સંપૂર્ણ ધન તમને સમર્પિત કરું ને હું પણ સમર્પિત થઈ જાઉં છું. મને તમારો શિષ્ય બનાવો, મને સંન્યાસ આપો. તો ગુરુજીએ કીધું કે હા બેટા, મારા માટે સ્વીકાર છે. આ તારો તન, મન ને ધન આજે પણ જ્યારે ગુરુ પાસે જ્ઞાન લેવા જાય છે ત્યારે જ્ઞાન લીધા પહેલાં આ પ્રતિજ્ઞા કરવી પડે. તન, મન ને ધન એ ગુરુને અર્પણ કર્યા પછી ગુરુ જ્ઞાન આપે. મારા માટે સ્વીકાર છે, પણ હા, મારી આજ્ઞા અનુસાર મારી વસ્તુનો પ્રયોગ તારે કરવો પડશે. તો કે શું? કે જો આ બધું મારું તો તું મારો શિષ્ય, હવે હું કહું એમ કરવાનું. મારું રાજ્ય ગણીને તું મારા રાજ્યનું પાલન કરજે, જેમ ભરતે ભગવાન રામનું રાજ્ય ગણીને પાલન કર્યું હતું. અને શિવાજીનો પછી એક તેથી પ્રગતિ થાય છે. કારણ કે ગુરુમુખી હોવાથી નિર્વ્યસની હતા. અને નિર્વ્યસની હોવાથી શિવાજી પછી 1 થી 1 કિલ્લા જીતે છે. એ વખતે બિરજાપુરમાં આદલશાહી સલ્તનત હતી મુસલમાનોની, એમના કિલ્લાઓ એ જીતે છે. હવે આદલશાહીની અંદર પણ પાછું અમલ ને દારૂ આવી ગયો. જોકે એમનો ધર્મ સ્વીકાર કરતો નથી દારૂનો, અને અમલ તો પછી કદાચ 12 સાલમાં હતું પણ નહીં. એ જ્યારે આવી ગયું એટલે પછી એનાથી શિવાજી નિર્વ્યસની છે, જે શૂન્યમાંથી સર્જન કરે છે. ને પેલા બધા વ્યસનથી પોતાનું જે રાજ્ય હતું ધીરે 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 પતનની બાજુ જાય છે. અને છેલ્લે અફઝલ ખાન એમનો મોટો શુરવીર કહેવાતો, એને પણ શિવાજીએ વધ કર્યો. વધ કર્યા પછી પ્રથમ શિવાજીનું આટલું સામ્રાજ્ય થયું તો શિવાજી રાજપરિવારનો તો હતા નહીં. પહેલાં મરાઠાઓનો કોઈ મહારાજા નહોતા.
ત્યારે રાજ્યાભિષેક માટે પ્રશ્ન થયો કે ભાઈ આને રાજ્યાભિષેક કેવી રીતે કરવો. રાજ્યાભિષેક એનો જ કહેવાય કે જે રાજપરિવારનો રાજપૂત હોય. ત્યારે વંશાવલીની અંદર શિવાજીનું ક્ષત્રિય ગોત્ર મળે છે અને વંશાવલીના ક્ષત્રિય ગોત્ર ધીરે ધીરે ઘણી બી જ્ઞાતિઓ મળે છે. અત્યારે જાટ ચૌધરી, શિરવી ચૌધરી, કળબી ચૌધરી અને સાથે સાથે દરજી, હરિજન, વાઘરી, મોચી ઘણા ગોત્રો મળે છે. એટલે એ પ્રમાણે શિવાજી હતા એ પૂનાના જાગીરદાર હતા અને આદલશાહીની અંદર એમના પિતાજી નોકરી કરતા હતા. નોકરીના બદલામાં એમને જાગીર મળી કે ભાઈ તમે સારી વફાદારી સંભળાવી તો હું તમને આટલી જાગીર આપું છું. અને એમાં શૂન્ય મધ્ય સર્જન અહીંયા શિવાજીથી થાય છે. એ શનાથી વ્યસન મુક્ત હોવાથી અને જેને મેળવેલું રાજ્ય હતું એનું આદલશાહીનું પતન થાય છે એ પણ વ્યસનથી. કેટલું બધું આ મહાન અમલ છે અને જે જગ્યાએ ગયું છે એને કેવા કેવા પરિણામો લાયા છે. વહાલા પ્રેમીઓ, ખાતા વિચાર કરો અને કદાચ ન છૂટે તો બીજાને ખવડાવતા નહીં. મારી એક જ પ્રાર્થના છે કે બીજાને ન ખવડાવતા. બીજાને ખાતો હોય તો પણ રોકજો કે જુઓ અમારું તો આ રીતે અમે ઘણું એવું પતન કરી ચૂક્યા છીએ, પણ તું શા માટે પતિત થાય છે ભાઈ? તું તો આનાથી બચ. આદલશાહી સલ્તનત મોટી અને મરાઠાઓએ એ ધીરે 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 કરી અને પોતાનું સામ્રાજ્ય ચાલુ કર્યું. અને એમાંથી એ સામ્રાજ્યમાંથી પછી અંગ્રેજ પણ આવે છે આ બાજુ. અંગ્રેજ અકબર વખતે આવી ગયો અને ત્યારે મશીનવાળી નાવ નથી. મશીનવાળી નાવ નથી ને અંગ્રેજ અહીંયા આવ્યો. વળી એ લોકો એક માનવ જ્ઞાતિમાં માને છે. એમાં વર્ણા આપણે જે હિન્દુ મતની અંદર 4 વર્ણ છે એવા વર્ણાશ્રમની વ્યવસ્થામાં એમાં એક જ વર્ણ માનવ વર્ણ છે. કોઈ પણ વ્યક્તિ ગમે એની સાથે લગ્ન કરી શકે. એ અંગ્રેજ લાકડાની નાવથી ભારતમાં આવી ગયો તો આપણા કુલીન ભારતીયો દરિયાઈ માર્ગે અહીંથી અરબસ્તાન સુધી પણ ગયા. એ યુરોપથી આવ્યા હતા. કોઈ જઈ શક્યા? ન જઈ શક્યા. અને હા, એ વખતમાં અંગ્રેજના જમાનાની અંદર જાવા બંદર હતું. ત્યાં આગળ લોકો વ્યાપાર માટે અમુક લોકો ગયેલા અને એ પણ વાણિયા ગયેલા તો અમુક વોરા લોકો ગયેલા અને ત્યાં આગળ બહુ ખૂબ સુખી થઈ ગયા. એમ કહેવાતું જાવા જેકો નર ગયો નાવે મંદિર મોય. અને કદાચ આવે કે તો આવે નહીં અને આવી જાય તો હાથ પેઢી સુધી એને ખાતા ખૂટે નહીં એટલું કમાઈને આવે. પણ એમાં અમલ પીવા વાળો કોઈ ગયો હોય તો બતાવો. દારૂના વ્યસન વાળો કોઈ ગયો હોય તો બતાવો. શું એને કોઈ ગયો છે? એ વખતમાં મશીનવાળી નાવો નથી અને જવું બહુ કઠિન હતું. કષ્ટપૂર્વક જવાતું, બહુ દિવસે જવાતું અને વળતા પણ બહુ દિવસે આવાતું. આવું સાહસ કોઈ દિવસ અમલને દારૂવાળાએ કર્યું છે? માટે પ્રભુને પ્રાર્થના કરજો. સ્વાધ્યાયની ત્રિકાળ સંધ્યા કરજો. સ્વાધ્યાય ભાઈઓને મારી પ્રાર્થના છે કે આપ ઘેરે ઘેરે જઈ અને ભગવાનના ગુણાનું વાત આપજો. અને કહ્યું છે કે અજ્ઞાની જ્ઞાન દાનસ્ય કલા નારહંતી છોડશે. બધા દાનોમાં અજ્ઞાનીને જે જ્ઞાનનું દાન કરે છે એનાથી એ મારી અન્ય ભક્તિની હોળમી કળા બરાબર પણ નથી. એટલે અન્ય ભક્તિ એની હોળમી કળા બરાબર પણ નથી. એટલું એનું પુણ્ય છે. એટલે બધા સંપ્રદાયોને હું વિનંતી કરું છું કે કોઈ સંપ્રદાયનું હું નિંદા કરતો નથી, વળી કોઈનું પ્રતિપાદન નથી કરતો. પણ સ્વાધ્યાયની વિશેષતા એટલી છે કે વગર નિમંત્રણે સ્વાધ્યાય ભાઈઓ ઘેરે ઘેરે જઈને જ્ઞાન આપ્યું છે અને ફરી પણ આપજો. આપી અને સાથે સાથે મારો નાનો એવો સંદેશો છે, ભક્તિ કરજો, બધું કરજો, પણ વ્યસન મુક્તિની વાત કરજો.
આવા વ્યસનથી એક બાજુ જુઓ પેલી પતન અને બીજી બાજુ પ્રગતિ, અને વર્તમાનની અંદર પણ જે લોકો એકદમ ગરીબ પરિવારના પણ હાવ ગરીબ હતા એ વ્યસન મુક્ત બનીને ઘણા સુખી થઈ ગયા. અને જે લોકોની અંદર વારસાની અંદર બાપ દાદાઓથી મળેલી સંપત્તિ હતી એમને અમુક લોકોએ સંપત્તિ વેચી વ્યસનની પાછળ જમીનો વેચી છે. વ્યસનીઓની પાછળ કદાચ દેવું ન ભરાતા સોના ચાંદીના આભૂષણો પણ વેચવા પડ્યા છે. આટલું બધું વ્યસન ખરાબ છે. માટે કૃપા કરી અને વ્યસનથી બચજો. અને કદાચ વ્યસન ન છૂટે તો બીજાને પ્રેરણા ન કરતા. સામાજિક ક્ષેત્રમાં કોઈ પણ જગ્યાએ સભા ભેગી થાય ત્યારે અમલ દરેકને આગ્રહ કરવો કપાય છે એ ન અપાય એવી મારી ખૂબ જ વિનંતી છે. અને આ રીતે અમે એકથી એક અલગ અલગ પ્રસંગોની અંદર વ્યસન મુક્તિના વિડીયાઓ બનાવીએ છીએ. હરિઓમ તત્સત.